એ લોકો અત્યારે જઈ રહ્યા છે પાસપોર્ટ સેવા કેન્દ્ર અને શેની માટે જઈ રહ્યા છે તો મેં તમને કહી દીધું છે કે અમારા એકલવ્યભાઈનો પાસપોર્ટ કઢાવવા માટેની આજની અપોઇન્ટમેન્ટ છે, તો એટલા માટે અમે અત્યારે જઈ રહ્યા છીએ સુરત પાસપોર્ટ સેવા કેન્દ્ર કે જેમનો ટાઈમિંગ અમારે ઓલમોસ્ટ 9 વાગે પહોંચવાનું હતું પણ ઓલમોસ્ટ લેટ થઈ ગયું છે. પણ ચાલો કાંઈ વાંધો નહીં. પાસપોર્ટ કેવી રીતે નાના બાળકોનો નીકળતો હોય છે, કદાચ કોઈ વ્યક્તિ જાણતું હોય ના જાણતું હોય તો અમે તમને આગળ વાત કરશું કે એમાં શું શું ધ્યાન રાખવું જોઈએ. તો ફટાફટ કામ પતાવીએ અને અમે હવે નીકળીએ પાસપોર્ટ સેવા કેન્દ્ર, કેમ કે ઓલમોસ્ટ લેટ થઈ ગયું છે. દોસ્તો સીન કાંઈક એવો થઈ ગયો છે કે અમારી અપોઇન્ટમેન્ટ 9:30 વાગ્યાની હતી પણ છેલ્લા 1 કલાકથી અમે લોકો હેરાન થઈએ છીએ. એનું કારણ છે કે પાસપોર્ટ ઓફિસમાં ગયા પછી ખબર પડી કે એકલવ્યનો ફોટો પણ લાવવો પડશે, જેમની સાઇઝ પણ 3.5 થી લઈને 4.5 સેન્ટીમીટરની હોય છે. તો અત્યારે સ્ટુડિયોમાં ગયો સ્પેશિયલ, અને સ્ટુડિયો પણ ઘણો દૂર છે. તો આ વસ્તુનો અમે એક શીખ મળી છે કે જ્યારે પણ આપણે ડોક્યુમેન્ટ કલેક્ટ કરીએ તો ઘણું બધું પ્રોબ્લેમેટિક થતું હોય છે. તો દોસ્તો મસ્ત અમારી જે પ્રોસિજર હતી 2 કલાકનો ટાઈમ લાગ્યો પણ પતી ગઈ છે. લે પાયલાને લઈ લે. કેવો રહ્યો તમારો અનુભવ? ખૂબ સરસ, પણ એમાં એવું હતું કે ઉતાવળમાં હું મારો ફોન ઘરે ભૂલી ગઈ હતી. તો અહીંયા મેં શું કહેવાય ટ્રાય કરી ફોન માગવાની, કેમ કે એ બહાર ગયા હતા અને મને મળતા નહોતા કે એટલી બધી વાર કેમ લાગી, એમ અડધી કલાક ઉપર થઈ ગયું હતું તો ટાઈમ. તો મેં ફોન માગ્યો તો મને કે મારામાં બેલેન્સ નથી. બીજા ભાઈ પાસે ફોન માગ્યો તો મને કહે કે હમણાં મારે કામ છે એમ, પણ મને કોઈ ફોન ના આપ્યો. પછી એક ભાઈ જે ફોલોવર હતા અમારા વિડીયો જોતા, એમણે મને ફોન આપ્યો. પણ હકીકતમાં કહું તો આવું ના કરવું જોઈએ, કેમ કે ચાલો હું તો અમારે તો કોઈ વિડીયો ફોલો કરતા એમણે મને હેલ્પ કરી. હવે કોઈ બીજું હોય ને એમને શું કહેવાય ઇમરજન્સી હોય તો આવું ના કરવું જોઈએ. એકલવ્યનો પાસપોર્ટ કઢાવવા માટે ગયા અને ઘણી બધી રીતે ત્યાં શીખવા પણ મળ્યું અમને, કેમ કે અમે જે તૈયારીઓ સાથે ગયા હતા, ડોક્યુમેન્ટ બધા ઓરિજિનલ લઈને ગયા હતા, પણ તેમ છતાં પણ એમનો જે પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હતો, કેમ કે 0 થી લઈને 4 વર્ષ સુધીનો જો બાળક હોય, બેબી અથવા બોય હોય તો એમનો પાસપોર્ટ સાઇઝ ફોટો લઈ જવો ખૂબ એટલે ખૂબ કમ્પલસરી છે. તો તમે પણ જો કદાચ તમારા બાળકનું પાસપોર્ટ કઢાવવા માટે જાઓ છો પાસપોર્ટ કેન્દ્ર, તો વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર બંને કાન દેખાવા જોવે, આંખ એકદમ કેમેરા સામે જો, તો એ રીતનો તમે પાસપોર્ટ ફોટો લઈને જજો, જેથી તમારે ત્યાં પહોંચીને પછી કોઈ પ્રોબ્લેમ ના થાય. પછી એક ડી ફોર્મ ભરવાનું હોય છે, જેની અંદર બધી જ મમ્મી પપ્પાની વિગતો ભરવાની હોય છે, જેની સાઇન પણ લેવાતી હોય છે, જેમની ડિટેલ્સ પણ હું તમને સ્ક્રીન ઉપર આપું છું. તો એ ફોર્મ પણ કમ્પલસરી ભરવું પડતું હોય છે, અને એ ભર્યા પછી અલગ અલગ કાઉન્ટર ઉપર જવાનું હોય છે, A, B, C, જ્યાંથી એથી શરૂ થતું હોય છે અને પછી Cમાં પૂરું થતું હોય છે. તો ઘણી બધી રીતે શીખવા જોવા મળતું હોય છે જ્યારે આપણે ફિઝિકલી જઈએ છીએ, કેમ કે કોઈ એજન્ટ પાસે કરાવીએ તો ઠીક છે કે આપણને બધું એની ફીસ પ્રમાણે બધું પ્રોવાઈડ કરીને આપે છે, પણ જ્યારે આપણે ખુદ પ્રયત્ન કરીએ છીએ, ઓનલાઈનની યુટ્યુબની અંદર બધી જ વિગતો આપેલી છે. ને અત્યારે તો એઆઈનો ટાઈમ છે, તમે ChatGPTને પણ કહેશો કે પાસપોર્ટ કેવી રીતે નીકળે તો એ પણ તમને કહી દેશે. તો પ્રયત્ન કરજો કે તમારો પાસપોર્ટ હાથે તમે કાઢો. એક ફોર્મ ભરવાનું હોય છે, ઓલમોસ્ટ 1000 થી 1500 રૂપિયા આઈ થિંક ફીસ છે, અને બાળકનો પાસપોર્ટ હોય તો એની કંઈક 990 રૂપિયા ફીસ છે. 900 થી 1000 રૂપિયા ફીસ મને અત્યારે યાદ નથી, કેમ કે 1.5 મહિના પહેલાં મેં ફોર્મ ભર્યું હતું. તો કાંઈ વાંધો નહીં, ખૂબ સરસ અનુભવ રહ્યો છે. ને હવે પાયલને ખાવા છે, જો કે મેં બહારના છોલે ભટુરે ક્યારેય ખાધા જ નથી, આજે ફર્સ્ટ ટાઈમ. તો આપણે સુરતના સૌથી ફેમસ છોલે ભટુરે ખાવાના છે. હા, બાકી તો હું ઘરે બનાવીને તો બહુ ખાઉં છું, કેમ કે મને ઘરે હાથે રસોઈ બનાવીને ખાવું બહુ ગમે છે. એટલા જ્યાં અમે છેલ્લા કાઉન્ટરે હતા ને પાસપોર્ટના વેરિફિકેશનમાં, તો ત્યાં એ બેન એક ધારો ત્યાં એમની સામું નહોતો જોતો, તો એ બેન કે એના નામ છે એવા ગુણ તો હોય જ ને એમ. એટલે હું એમ કહું છું કે નામ આપણે પાડ્યું છે ને ત્યાં જ એના ગુણ એનામાં આવવા માંડ્યા છે, એટલે નામની બહુ અસર હોય, એટલે નામ તમે વિચારીને પાડો. કાળુભાઈ, જેના ગુણ કાળું, ભૂરાભાઈ, કાળુભાઈ, લાલભાઈ, લીલીબેન હોય, એમાં સેપરેટ થઈ જાય. तो दोस्तों अमी आवी गया छिए मस्त सूरत के सबसे बेस्ट छोले भटूरे हमारे दिल्ली वाले पहलवान जी के,
जिनका आप देखिए यहाँ पे बहुत ही ट्राफिक રવિવારે તો તમને ઊભું રહેવાની પણ જગ્યા નથી મળતી, એટલા બધા લોકો અહીંયા આવે છે ખાવા માટે, નાસ્તો કરવા માટે, બપોરે જમવા માટે. તો એકવાર ચોક્કસથી બધા, આ કોઈ માર્કેટિંગ નથી, આ મારો દિલનો ભાવ છે જે મેં એકવાર ટેસ્ટ કર્યો છે. બસ ઘરે પહોંચી ગયા છીએ ને હવે જોઈએ દાદી શું કરે. આવી જા. હા સરસ લો એ ભાઈ, તમે સહી કરી આવ્યા દીકા? એ ચા સહી કરી મળી? આવી ગયું પાસ પણ થઈ ગયું કામ. થઈ ગયું. તમે ગયા તા તમારું જેવી રીતે કર્યું હતું ને એવી જ રીતે. મને ખબર પડતી એટલી એકલવ્યને પડે. એકલવ્ય આયરા તમે સિક્કો આપ્યો તો ને આમ અંગૂઠો, આનો અંગૂઠો જ આપ્યો. આ ડાબા હાથે. એકલવ્ય આયરા એની મમ્મી તો નહીં, મારી આયરે તો કોઈ નહીં. નહીં નોય. પછી મેં તો પહેલી વાર ઈ પછી મગજમાં હતું ને થોડું ઈ પ્રમાણે બધું કરતી હતી. તે વળી બોકી ગયું પણ બાપા ઈ તો પાકું હો, હજાડા નાંદડા. જોઈ રહ્યો છો? હા, ઈ દીકરો પાક પણ કઢાઈએ તારે અમેરિકા જવું પડી. તમે મને સવાલ પૂછોમાં હું ભૂખ્યો છું દાદી, હું ભૂખ્યો કે છું. આમાં તમે શું લાવ્યા? ઈ ઊભી હતી ને ત્યાં તરત મેં પડકારો કર્યો પણ કાસ બેંધ હોય એટલે સમજાય નહીં. પછી તો એક છોકરી પાસે ફોન માંગ્યો ને, એક છોકરી પાસે ફોન માંગ્યો ને તો મને શું કે મારામાં બેલેન્સ નથી. યા. હું કહું આ કેવા ગણવા હાવ. બીજા એક ભાઈ પાસે ફોન માંગ્યો તો કે અત્યારે ઈ કે મારી પાસે ટાઈમ ને કોમેડી. ઈ હોકારા દે દાદીને કે હું જાઉં કઢાઈ એવો પાસપોર્ટ. મળી તું મને લઈ જા. એ આની જેવડા 3-4 છોકરા હતા હો બા. હે? હા, એક તો આનથી નાનો હતો 1 મહિને. પછી આને આમ ઠેઠ સુધી હાલતું હશે કે આખી જિંદગી? 18 વર્ષ સુધી. 18 વર્ષ હાલતું. જો એને જવાબ દીધો. હું લઈ જતા પેલા છોડ્યું ના પર્સમાં હોય, મેકઅપ હોય, પછી ફોન હોય, પાકીટ હોય ને હવે જો બેનું બાયું છોકરીઓ જે જોઈતું હોય ને એ હવે જો નિહરે ગોદડ્યું હોય, રૂંબાલિયા ઓઢાડવાના રૂંબાલ, પછી લેંગડિયું પટો છે આ તારો. હવે એમાં એમ થઈ ગયું ફેર પડી ગયો બા. હે ભાઈ, તમારો પાસપોર્ટ આવી જાય. 3 hours later. રહેવું જ નથી, નથી રહેવું. એ કે વિદેશમાં જ જવું હોય, નથી રહેવું. તો વિદેશમાં જવું બહુ સારું નથી, ખાલી ફરીને વી આવે. મને તો બિલકુલ ન ગમે. હે? મને તો બિલકુલ ન ગમે, પણ હવે આ મારું યોગ લવ્ય લઈ જાય તો હું લઈ જાય ને. વિદેશમાં ખાલી ફરવા જવાય, રહેવા ન જવાય. હે, હા એવું છે. હા, આપણા ઇન્ડિયા જેવી થોડી મજા ત્યાં આવે. ઈ જ હું બપોરે કહેતી ખાવાનું પીનું બધું આપણી જેવું કે નહીં, ત્યાં તો બધું બર્ગર ને પીઝા ને બધું એવું. બાપ. આપણા પીઝા ન મળે ત્યાં. આ પીઝા અટાડે બને છે એ ના ન હોય. આજે આપણે ઘરે પીઝા બને છે. હા, કાઠિયાવાડી પીઝા. વાહ, અમારે એકલવ્ય આવે જો મસ્ત રમી રહ્યા છે. હા, શું કરો છો ભાઈ? જય શ્રી કૃષ્ણ. કજો હું. હા. ઈ તમને બધાને જય શ્રી કૃષ્ણ કરે છે, આવું કરે. અમારા ગઢામાં અત્યારે મસ્ત બેઠા છે. જય શ્રી કૃષ્ણ. ગઢામાં જય શ્રી કૃષ્ણ. ગઢામાં તમારો પાસપોર્ટ પણ કઢાવવા માટે આપી દેવાનો છો. હે? તમે પાસપોર્ટ કઢાવ્યો તો એનો આપણે વિદેશ જવાનો? કાલે જવાનો. હે? અમે ભાઈ ને તમે કોઈ દિન જ ભાડ્યો? કઢાવો છે હવે? મને કાંઈ ખબર ન પડે. અત્યારે પાયલ મસ્ત શું કહેવાય છે કાઠિયાવાડી પીઝા બનાવી રહ્યા છે. તો શું કહો છો આજે તમે? કાઠિયાવાડી પીઝા ને કાઠિયાવાડી ઉપરનું ટપિંગ આપણે જે પીઝામાં આવે છે ને બધું કેપ્સિકમ ને એવું જ આપણો ઓળો વાહ, અને રોટલા. અત્યારે મસ્ત પાયલે જોઈ શકો છો કે આ ઓળો એમને બનાવ્યો છે અને એની અલગ મજા છે. તો તમારું શું કહેવું છે આજે? ઉનાળામાં તો આપણે રીંગણા નથી ખાતા કેમ કે ગરમ પડે, જી, એટલે અત્યારે ચોમાસામાં ને શિયાળામાં જ આપણે ઓળો વધારે ખાઈએ એમ. ને રોટલા પણ ત્યારે જ વધારે ખાઈએ કેમ કે બાજરો પણ અમુક લોકોને ગરમ પડે, અમને તે ઘણીવાર ગરમ પડે તો આપણે નથી ખાઈ શકતા. એટલે એકવાર આપણે હે ને ઓલા રોટલા બનાવવાના છે ને એનો વિડીયો હું મૂકીશ. છે ને આજે ઓલા મસાલા રોટલા બનાવે ને પીઝા રોટલા, પીઝા ટાઈપ આવી હા ટ્રાય કરશું આપણે. ટ્રાય કરશું વિડીયો. પણ આપણો ઓરિજિનલ રોટલો તો આ જ છે. ઓરિજિનલ રોટલો. એકલવ્યભાઈ કેટલા નસીબદાર છે કે એને ત્રીજી ચોથી પેઢીમાં પણ એના ગઢામાં ના હાહુમાં. શું કરો ગઢામાં?
આ તો ઊભી હે પેલા સામે જ આવે તો ડબલ રોડમાં રમે લખો સામે જ આવે લખો બસ દોસ્તો આજની આખા દિવસની જર્ની ખૂબ ઇમ્પોર્ટન્ટ રહી છે કેમ કે આજે અમારા એકલવ્યભાઈનો પાસપોર્ટ કઢાવવા માટે આપી દીધો છે 20-25 દિવસની અંદર આવી પણ જશે અને જો તમે પણ તમારા બાળકનો પાસપોર્ટ કઢાવવા માંગતા હો તો ગૂગલની અંદર યુટ્યુબની અંદર સર્ચ કરજો અને બહુ સિમ્પલ રીત છે અને ખર્ચો પણ બહુ જાજો નથી મેક્સિમમ 1000 રૂપિયાની અંદર એ પાસપોર્ટ નીકળી જશે તો આપણું ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ છે તો ચોક્કસથી કઢાવી લેવું જોઈએ ભવિષ્યમાં કદાચ બાળકને કંઈક જવાનું થયું વિદેશમાં કે એની વે કાંઈ પણ રીતે ઉપયોગી બની શકે છે તો તમે પણ જો નથી કઢાવ્યો તો કોમેન્ટ જરૂર કરજો અને તમે શું કઢાવ્યો છે કે નથી કઢાવ્યો પાસપોર્ટ એની માટે કોમેન્ટ કરજો અને જો તમને પણ કોઈ તકલીફ પડી હોય તો એ પણ કોમેન્ટમાં કહી શકો છો ચાલો કાલ ફરીથી પાછા મળીએ તમારું બધાનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ